નમસ્કાર, હું નીરુબેન કમલેશકુમાર ભટ્ટ. અહીંયા અમારા પેશન્ટ એટલે મારા દિયર જયેશકુમાર લાભશંકર ભટ્ટ એમને લઈને આવેલી છું. એમને જે તકલીફ હતી એ ઘણી બધી તકલીફોનો ભોગ બનેલા હતા. કમરના મણકાની, પગની અને સર્વાઇકલ પ્રોબ્લેમ તો એમને બાય બર્થ હતો. એ જન્મ્યા ત્યારે મારા સાસુએ કહ્યું હતું લગભગ 6 માસની ઉંમરથી આ તકલીફ હતી અને એ તકલીફ માટે લગભગ 10 વર્ષથી અમે ઘણા બધા MRIs કરાવ્યા હતા. અને MRI કરાયા પછીથી ડોક્ટરો એમને કહ્યું હતું કે આ બહુ રિસ્કી ઓપરેશન છે. મારા ફેમિલીમાં પણ ઘણા ડોક્ટર્સ છે, એમણે બધાએ અમને કહ્યું હતું કે આ ઘણું રિસ્કી ઓપરેશન છે. પછી અમને વાયા મીડિયા અને અમારા રિલેટિવ થ્રુ જ્વલનભાઈ વિશે માહિતી મળી કે જેમણે નરોડામાં જ એનજે હોસ્પિટલ અહીંયા શરૂ કરી છે. અને અમે એમના ભરોસે ઘણા વખત પહેલા બી આવ્યા હતા. ત્યારે એમને કમરના મણકામાં તકલીફ હતી, જે અમને બીજા જગ્યાએ ઓપરેશનની સલાહ આપી હતી. એ એમણે અમને માત્ર સિમેન્ટ પૂરી અને ઓપરેશનના ખર્ચમાંથી અને તકલીફમાંથી બંનેમાંથી બચાવી લીધા હતા. એટલે એમના પર સંપૂર્ણ ભરોસો રાખી અને અત્યારે મારા દિયર જે ચાલી બી નહોતા શકતા, એટલું જ નહીં પોતાનો હાથ પણ જાતે હલાવી નહોતા શકતા, એ પાણીનો ગ્લાસ બી નહોતા પકડી શકતા, ચમચીથી ખવડાવવું બી અમારે જાતે પડતું હતું. એવી કન્ડિશનની અંદર અમે એમને અહીંયા લઈને જ્વલનભાઈના વિશ્વાસે હોસ્પિટલમાં આવ્યા હતા. અને ઘણાએ અમને આનું બહુ રિસ્ક બતાવ્યું હતું, ઇવન લાઈફનું રિસ્ક બી બતાવ્યું હતું. ઘણા તો ડોક્ટરોએ મળામણ કહ્યું હતું કે લાઈફનું રિસ્ક બી 10-15% છે. તે છતાંય અમે જ્વલનભાઈના ભરોસે આવ્યા અને અમારું ઓપરેશન સક્સેસફુલી થઈ ગયું. આજે 3 દિવસ થયા. અમારું પેશન્ટ આઈ મીન જયેશભાઈ 3 દિવસ પછીથી આજે હસે છે, બોલે છે, શાંતિથી સરસ રીતે વાત કરે છે પોતે. અને એમના ચહેરા ઉપરનો જે આનંદ, જે ખુશાલી છે એ જોઈને અમને ઘણો આનંદ થયો. અને એમનો ભરોસામાં એમને પૂરેપૂરો અમારે પાર ઉતાર્યો. એનાથી અમે બહુ જ ખુશ છીએ. એટલું જ નહીં, એમનો હોસ્પિટલનો સ્ટાફ જેટલા ડોક્ટર સરસ છે, ડોક્ટરનો સ્વભાવ સરસ છે, એટલો જ એમનો હોસ્પિટલનો સ્ટાફ બી બહુ જ સરસ છે. એમાં એમના એક આયા બેન છે, એક નર્સ બેન છે અને એમનો 24 કલાકનો એમણે રાખેલો છે ભાઈ અહીંયા જે વોર્ડ બોય, એ સત્તુભાઈ નામે. છોકરો બી બહુ સરસ છે. ટૂંકમાં આખો સ્ટાફ અને એમના સ્ટોરની અંદર જે ભાઈ બેસ બધા આપણને બહુ હેલ્પફુલ છે અને નેચર વાઇઝ બી બહુ સરસ છે. અને એમનાથી અમને ઘણું સારું લાગ્યું. માનસિક રીતે બી એ લોકો એમને બહુ સપોર્ટ આપ્યો હતો કે કઈ ચિંતા કરશો ને, સારું જ થઈ જશે. એટલે માનસિક સપોર્ટ બી એમને સારો મળ્યો હતો અને એનાથી અમને હોસ્પિટલમાં ઘણું સારું લાગ્યું છે. We are so much thankful to Dr. Jwalant Patel.